રામ રામ ડાયરન કેમ હો ભાઈ બધા એકદમ મજામાં ને ભાઈ મજામાં જ છે. તો પછી આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો પછી એટલે કે આપણે જવાનું ભાઈ લગ્નમાં. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે સીધા લગ્નમાં જઈને મળીએ. આવી ગયા છે વરાજો અલી કો ઉભો છે જરાક. આપણે એકલતામાં વ્લોગ ચાલુ કરવાનો, ભાઈ પબ્લિકમાં નહીં, જરાક જાણ કરવાનું. કેમેરામેન જરાક ફોટા બોટા પડ્યા બધી તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગયો છું પાછો, અને ભાઈ ત્યાં જાજુ વ્લોગિંગ ન કરી શક્યો પણ કંઈ વાંધો નહીં. તો ચાલો આપણે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો હજી આપણે વાઘ આવશે ને કંઈક થશે તો પછી કન્ટિન્યુ બન્યા રહીજો. જરાક એક લપ થઈ ગઈ હતી, આપણે બકરું કોક લઈ ગયું હતું. હા ભાઈ જરાક લેવા આવ્યો હતા. સારું લઈ લે. હાલો મેટર પતી ગઈ, જરાક નાનકડી હતી, બહુ મોટી નથી. અધર અધર વેચાઈ ગયો હતો ને એવો કંઈક સિલસિલો થઈ ગયો હતો. હમણાં બહરો બોલી ગયો હતો જરાક, છોડી નાખશે આપણે જરાક ને. હવે આને બેહાડતો ઘર ચાલો કન્ટિન્યુ. BMW આપણા હાથમાં આવી ગઈ છે ને આપણે ઘાસ આકે આ ભાઈ લઈને જઈએ છીએ. એમાં બકરું બેહાડ્યું છે. હવે જરાક અલ્ટાવાળા ભાઈ જરા ગયો. નાની એવી મેટર હતી. એ હાલો આવું લેતો આવું લાકડી. આ લાકડી બાર વાટે બાર. BMW આપણું ઘરે આવી ગયું છે. જરાક આને ગેર ની એવી તકલીફ પડે છે ને ભાઈ ગયું કે દી હાંજે ન પુગેરી આવી ક્યાંક લપવું ને. છે તો એવું ભાઈ કે હે ને સૂર્યભાઈને એનું બકરું હતું અને એ ઓલો નીકળ્યો છે રોડેથી. એ ભાઈને જડી ગયું છે ને એને એમ કે આમાં એને ઘરનું કરી લીધું. અને પછી આ અઠે બધું ભેગું થઈ ગયું. એને ખબર પડી ગઈ સૂર્યાને, એની ગોતતા તો ખરા. પછી મેળ આવી ગયો ને પછી એકની ગાડી લઈને ગઢ વેતો એના ભેગો ગયો. અને બકરી ઓલો ભાઈ કે અમારી છે, દેવી નથી. એને કોઈક ફોર વ્હીલર આવી દીધા ને એ ભાઈ આવતો હતો ક્યાંકથી લગ્નમાં, એટલે અટકરે હાથમાં આવી જાય મેળ આવી જાય એવી રીતે એમ કરવું હતું ભાઈ. એવું બધું હતું. અને થોડીક ઓલો એકલો હતો ને એટલે થોડીક વાર મેં જરાક બોલાચાલી થઈ હતી. પછી હામટા વધી ગયા ને પછી તેમ કરવા માંડ્યું ભાઈ મેં કૂતરાથી બચાવી છે ને આમ કર્યું ને તેમ કર્યું. એટલે થોડોક ધીરો પડી ગયો. પછી અહીંથી કહે કે હું ગયો તો એક બીજા આવ્યા હતા. એ બધી લપ થઈ ગઈ હતી. તો ચાલો કન્ટિન્યુ બના રહ્યો, આપણે ઘરે વાડે જવાનું. ક્યાંય પડી BMW ને રાખી દીધી. હવે આપણે જવા દે વાડે, બાકરા ધવરાવાનું કામ છે જરાક. વાઘ આવી ગયો, દૂધે દોયું નથી કેમ કે જરાક લપમાં વયો ગયો તો. આવું કંઈ કન્ટેન્ટ આવી ગયા ભાઈ. દોરે દીએ તારોડીએ જો હોય તો મિત્રો દોરે દીએ તારોડીએ દેખાય જઈ લ્યો. હજી દી જેવા તેવા જાય છે ભાઈ. અને તારોડીએ દેખાય ક્યાં વયો ગયો આ રહ્યો. કંઈક બીજું રેમાન જેવું જાય, તારોડીઓ નથી. ભાઈને આપણે દૂધ પાવાનું હે. ચાલો પૂરા ભાઈ દૂધ પી લ્યો કન્ટિન્યુ. નહીં પુગાય એકચુઅલી આમ ફરવા જવું જો હોય. આલ્યો દૂધ આલ્યો નજીક હજી આલી પર રાખી દો લે. ભૂરાને દૂધ જોડી દીધું. ચાલો કન્ટિન્યુ બના રહ્યો, બાકરા ધવરાવાના. અજસન બોલે, અજસન દઈ દીધું બાબુજી એક જરાક ઠેકીને. સોરી ઠેકીને નહીં, એવું નોર્મલી એવું, કેમ કે ધાવવામાં જરાક તકલીફ પડતી હતી જણ નહીં. ભૂડાને એક અજસનની જરૂર છે. ભૂરા તારે એક અજસન મરવું છે. 5 રૂપિયાનું ખાલી અહીંયા આવશે. દૂધ પીવાનું બંધ થઈ ગયા છે. ભૂરા એ ભૂરા અજસન મરવું છે. ચાલો કન્ટિન્યુ ધવરાવાના હલવારા. એક નદી આમ ઓલી કમાર્યું છે. એટલે બહાર બોલતો હતો બેસી ગયું તો યાર રાયડું નાખે ભાઈ એને એકને નાડી ગયું. એટલે કે હું બહાર બોલી ગયું. ગાયું જઈ છે હુટે હુટ. આપણે આને ધવરાવી લઈ લવાડું ને. એટલે ભગરા ઊભું રહી ગયું ને મરી ગયું સમજી લે છે. તારું જ છે આઈ પોતે તમારું. એક ભાઈની કોમેન્ટ હતી ભાઈ બકરા તમારા બધા જુઓ, તો તમને હું બકરે દેખાડી દઉં આજ બ્લોગમાં. ચાલો કન્ટિન્યુ બને રહેજો. પહેલાં આટલા જોઈ લ્યો. આવા છે અત્યારે અમારા બકરા. હમણાં બકરું ધોરેને દેખાડું. આવા કંઈક બકરા છે અમારા. એક ભાઈની કોમેન્ટ હતી જોઈ લ્યો એક જ જગ્યાને. આવા કંઈક બકરા છે, કંઈક કાલીગર અને બેઠા છે ભગરા. આવા કંઈક ભાઈ બકરા છે. કોમેન્ટ આવી હતી કે ભાઈ બકરા હંધાઈ દેખાડો. અમારી કારી વણતી નથી, એને બંદૂકની જરૂર પડશે જરા. ચાલો કન્ટિન્યુ.
મિત્રો દૂધ દઈ લીધું હવે તો કેટલું ચાલુ અને આપણે પુરાણ મેળ દઈ અને આપણે જરાક ઇન્ટરવ્યૂ લેવા જઈએ આપણા ભાઈઓનું જ હું રિએક્શન થયું ને એ બધી સીન જાણશે મને નથી લાગતું કે હે તો છતાંય ટ્રાય કરી જોઈએ આપણે કેમ કે જરાક એ મગજમાં તરડી ગયેલ જ છે એટલે આમ આવી વાત હોય ને ઘડીમાં કીએ નહીં ભાઈ આમ કેમેરા હું ડાયરેક્ટ આમ કેમેરા ચાલુ કરીને એટલે ના જ પાડતી કે વિડીયો ના આવે ને તેમ એમ કરવા મળશે એમાં ઓલો મોટા થાવ ચડી ગયા ત્યારે જરીક વિડીયો ચાલુ કર્યો ને દાદા એને હાવ કીડીએ ચડવા માંડી આપણો ફેસ નહીં આવતો જરાક એવું બધી લપ થઈ ગઈ હતી એટલે આપણે જરાક એનું ઇન્ટરવ્યૂ લેવા જાય ઓય પૂરો દૂધ પી લઈએ વાહ અડવા નથી દેતો ચાલો કન્ટિન્યુ બન્યા રહીએ મિત્રો આજ પાછો છે શનિવાર એટલે એ ભાઈ જરાક કન્ટિન્યુ થતા હતા ને જરાક એને શનિવાર હોય ને ત્યાં સુધરે છે જરાક તો હર્ષરી હવે વિસ્તારથી જણાવ શું વિસ્તારથી જણાવો યાર શું કેમ કરતા પછી તમને મેટર કેવી રીતના પૈતી શું યાર 18 લાખ સાબુતીમાં દીધા ને 20 લાખ જામીનમાં દીધા ટીકડી હા ટીકડી એમણે પેલા શું કીધું તેને પેલા કીધું ભારત માતા કી જય મિત્રો હાલના મગજ અટાડ કામ નથી કરતો શનિવારે એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો હારકું કે સૂર્યભાઈ પેલા તે ત્યાં ગયો એટલે એને શું કીધું કે મારા ભાઈ ગયો માઇક લેવા આવે તો ઇન્ટરવ્યુ દે છે અમારી પહોંચી ગઈ છે દરબાર લગી છે ભાઈ કેને અરે કેવું કહું લે એમ નહીં તને શું કીધું પેલા મારા ભાઈ માઇક લેવા ગયો આવે તો ઇન્ટરવ્યુ દઉં એમને સારી ને બેંચી હતી તેની હજી શું કીધું મેં કીધું ભાઈ 1500 દે બે ભાઈ ખાઈ દે કે ના 2000 એ ભાઈ હર કઈ કે ને સૂર્યભાઈ ઇન્ટરવ્યુ ચાલુ છે મારે સેકન્ડ ચાલે ભાઈ શું કીધું તેની હજી પેલા કેને મેં હા મેં બોલ 35 ભાગ પાડ નાખી કોઈ કેતો નહીં તો એમ નહીં સૂર્યભાઈ મસ્તી રેત કરતો હરખાઈ કે મારે વ્યવહાર 3000 તો કરવાનો કાકા કે હું 3500 ક્યાં તને દઉં આ ભાઈ થોડીક ગાંડા કાઢો રેવા દે સૂર્યભાઈ હાટું ભઈડું નહીં ભાઈ કે જરાક આટલું કહી દે જરાક કે આટલું હા એટલું ન્યા જઈને તે શું કીધું કે લુગડાનો થેલો ભઈડો લગનમાં જાઉં છું આ કેને ભાઈ અરે હાટું નથી કાકા માન ઓલા કેને મે એક ગરાક બોલતો ગરાકે હમો ફાટું છે નીકળે પૂરું હે આનું ભાઈ ચાલો કન્ટિન્યુ બોલ્યા રહીએ હું થોડીક મૂડમાં આવે ને એટલે જણાવો વિસ્તારથી આપણે ક્યાં હતા સૂર્યભાઈ પ્લીઝ આટલું ઇન્ટરવ્યુ પ્લીઝ સૂર્યભાઈ ઇન્ટરવ્યુ કર બાકારનું કર હા ભાઈ મૂડમાં નથી મિત્રો મારો બ્લોગ થઈ ગયો પૂરો ઓહો સૂર્યભાઈ પછી શું છે તું અહીંયા ગયો ને તને શું કીધું રહેવા દે એમ નહીં એટલે અહીંયા ગયા ભેગો શું કીધું તને એ નથી દેવું યા એમ કીધું તો શું કીધું કે હોય એટલે આવી આવજો એમ કહી દીધું આ વિનુભાઈ વાળું તો નતું કીધું કોન્યા કદાચ કહી દીધું હોય એવું કઈ હું કીધું હતું એ તો કે વિનુભાઈ ને કીધું એમ કહી દીધું કોડાનો માલ પરવીનનો માલ નથી દેવો એમાં કઈ નથી અને હે બેગ જપતું નાખી દી એમાં જતું નથી અડ્ડો એવું નથી ભાઈ પતી ગયું તમને આગળ સમજાવ્યું હતું જરાક એ પછી આને ફોન કર્યો હતો અમે બધા ગયા હતા મેં કીધું કોણ કયો હે એવું બધું લપ કરીને બતાવ્યું એને થોડીક ઓળખાણ કરી પણ ન આવેલું એને બૂચ મારી જવું હતું એવું બધું હતું ચલો કન્ટિન્યુ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો અને કાલે આપણે સાંજે પછી બ્લોગ નથી જાજુ ચાલુ કર્યો કેમ કે વેપારી આવ્યા હતા જરા એવું બધું સીન થઈ ગયો હતો અને આપણે ભાઈને એકની કોમેન્ટ હતી ભાઈ હરખા બકરા એટલે જ કહેવાય અહીંયા બાપા હતા ને એટલે જ્યારે હરખું વ્લોગિંગ એ નથી થતું એટલે પછી આપણે આવા અટાણા દેખાડું તમને આવા કંઈક બકરા છે એ ભાઈએ સ્પેશિયલ ડિમાન્ડ કરી હતી કે ભાઈ તમારા બકરા છે ને બધા કઈ રીતે દેખાય એવું કંઈક કોમેન્ટ હતી બતાવો એમ કંઈક લખેલ હતું થંબનેલમાં પિન કરીશ કોમેન્ટને જોઈ લ્યો ભાઈ આવા બકરા હે ને અને હજી અમારા પારે છે ધવરવાના છે બધા હજી કઈ ગાલી કર બેઠા હે આવા ભાઈ બકરા હે અમારા અને અમારા ભાઈ
અમારા નહીં એટલે આપણો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ કેમ કે આપણે પાછો નવા ટોપિકમાં આવવું જોઈએ એટલે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને આ વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ ડાયરા